આપણે લાસ્ટ વિડિયોમાં ગ્રામરની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ ટોપિક શરૂ કરેલ છે અને એમાં આપણે લાસ્ટ ટાઈમ સિંગ્યુલર એન્ડ પ્લુરલ કમ્પ્લીટ કર્યું છે. જો તમને પેરેગ્રાફ એકવચનમાં આપેલું હોય તો એને બહુવચનમાં કન્વર્ટ કરવાનું અને જો બહુવચનમાં આપેલું હોય તો એકવચનમાં કન્વર્ટ કરવાનું. આજે ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર સેકન્ડ ટોપિક્સ અને એ છે ચેન્જ ધ ટેન્સીસ. હવે તમારે ટેન્સમાં ચેન્જ કરવા અને તમારે મોટા ભાગે ત્રણ ટેન્સ પૂછાય છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો કોઈ એક ટેન્સનો પેરેગ્રાફ આપેલ હશે અને એ પેરેગ્રાફને જે પ્રમાણે તમને ઇન્સ્ટ્રક્શન આપેલ હોય એ પ્રમાણે એ ટેન્સમાં ચેન્જ કરવાનું. તો આજે આપણે વન બાય વન ટેન્સીસ જોઈએ છીએ, જેમાં આપણે શરૂઆત કરીએ છીએ ફર્સ્ટ થી, જે તમારું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તમે સાતમા ધોરણથી શીખતા આવ્યા છે. તમે જે ગુજરાતીમાં કહો તો સાદો વર્તમાન કાળ, પણ ગુજરાતીમાં નહીં કહો, લખીશ પણ નહીં, કેમ કે હવે આપણે 12માં આવી ગયા. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સામાન્ય રીતે જે રોજિંદી ક્રિયા આપણે કરીએ છીએ ને એ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે જે બહુવચનના નિયમો જોઈ ગયા હતા, એસ કે ઈએસ ક્યારે, એ તમારે અહીંયા ઉપયોગ થશે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે સૌથી પહેલું જોઈએ છીએ અસર્ટિવ સેન્ટેન્સ. અસર્ટિવ સેન્ટેન્સ જેને અફર્મેટિવ સેન્ટેન્સ પણ કહેવાય. અસર્ટિવ ઓર અફર્મેટિવ. તો અસર્ટિવ સેન્ટેન્સ ની અંદર તમારે વાક્ય રચના યાદ રાખવાની અને આ પ્રમાણે છે: એસ પ્લસ વી પ્લસ ઓ પ્લસ અન્ય પદો. આ રીતે તમારી વાક્ય રચના છે. એસ એટલે સબ્જેક્ટ, વી એટલે વર્બ અને ઓ એટલે ઓબ્જેક્ટ. કર્તા, ક્રિયા અને કર્મ. હવે ખાસ જે છે હવે એ ધ્યાન રાખજો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બે પ્રકારની ક્રિયાનો ઉપયોગ કરીએ છીએ આપણે. પહેલી એસ કે ઈએસ વાળી ક્રિયા. એસ કે ઈએસ વાળી ક્રિયા અથવા મૂળ ક્રિયા. એટલે આ બે માંથી કોઈ પણ એક ક્રિયાપદનો તમારે ઉપયોગ કરવાનો. કાં તો એસ કે ઈએસ વાળી ક્રિયા હશે, કાં તો મૂળ ક્રિયા હશે. હવે નક્કી કરવાનું કે એસ કે ઈએસ વાળી ક્રિયા ક્યારે અને મૂળ ક્રિયાપદ ક્યારે. તો એના માટે આ નિયમ છે. સૌથી પહેલું શું લખવાનું કે જો કર્તા તરીકે he, she, it, name અને નેમ કેવો હોય? એક વચન. જો કર્તા તરીકે he, she, it કોઈ પણ નેમ, પણ એ નેમ કેવો? એક વચન. ત્યારે આપણે ક્રિયાપદ કયા લઈશું? એસ કે ઈએસ વાળી ક્રિયા. એસ કે ઈએસ વાળી ક્રિયા. આટલું જ યાદ રાખવાનું. he, she, it, name અને એક વચન. તો he, she, it, name એક વચન હોય તો આપણે ક્રિયાપદમાં એસ કે ઈએસ લગાવીએ છીએ. એસ કે ઈએસ. પછી નક્કી કરવાનું કે એસ ક્યારે ને ઈએસ ક્યારે, પેલા બહુવચનના નિયમ પ્રમાણે જે આપણે લાસ્ટ ટોપિકમાં જોઈ ગયા છીએ. અને બીજું, જો કર્તા તરીકે, જો કર્તા I, we, you,
એટલે he she its name એક વચન હોય તો s કે es વાળી ક્રિયા, અને જો કર્તા તરીકે I we you they હોય કે બહુવચન હોય તો મૂળ ક્રિયા. એટલે પહેલા નક્કી કરવાનું કે s કે es વાળી ક્રિયા આવશે કે મૂળ ક્રિયા આવશે. ચલો નક્કી કર્યું તમે કે અહીંયા s કે es વાળી ક્રિયા આવશે, તો પછી s આવશે કે es એ કોના નિયમ પ્રમાણે? બહુવચનના નિયમ પ્રમાણે, જેમ આપણે જોઈ ગયા હતા. અંતે s ડબલ s h h c h o x હોય તો es, બાકીમાં s. અંતે y હોય તો y ની આગળ વ્યંજન હોય તો y નું y કરીને es. અંતે y હોય એની આગળ સ્વર હોય તો માત્ર s. અંતે f કે f e હોય તો બંને કાઢીને ves. તો આ બધા નિયમોના આધારે તમે નક્કી કરશો કે s આવશે કે es. પણ પહેલા તો શું નક્કી કરવાનું? s કે es વાળી ક્રિયા આવશે કે મૂળ ક્રિયાપદ આવશે, અને એના પછી જ તમારે નક્કી કરવાનું. હવે આના વાક્યો જોઈએ. જેમ કે ફર્સ્ટ, નેહા blank the bhajan every morning. આ તમારું વાક્ય છે. નેહા ખાલી જગ્યા the bhajan every morning, અને અહીંયા તમને આપેલું છે sing. તો જુઓ, કર્તા તરીકે શું છે? નેહા. નેહા એટલે નામ, અને એકલી નેહા છે માટે એક વચન થયું. હવે તો નક્કી થઈ ગયું કે શું આવશે? s કે es વાળી ક્રિયા આવશે. તો હવે નક્કી કરો sing માં શું લાગે? s કે es? પેલા નિયમો યાદ રાખવાના. s ડબલ s વાળા, y વાળા. તમે એવું કશું જ નથી તો ખાલી s લાગશે. તો નેહા sings. Neha sings the bhajan every morning. Second, the boys khali jagya the cricket daily, અને અહીંયા શું છે? play. તો the boys ખાલી જગ્યા the cricket daily. હવે તમે જુઓ boys, તો boys એટલે બહુવચન થઈ ગયું. તો જો બહુવચન તો શું લેવાનું? મૂળ ક્રિયાપદ. એટલે એમાં કશું વિચારવાનું નહીં, પ્લે તો પ્લે. તો આ કર્તાને આધારે તમે નક્કી કરી શકશો કે ક્રિયાપદમાં s કે es વાળું આવશે કે મૂળ ક્રિયાપદ. આ બે નિયમો જ યાદ રાખવાના. અને પછી પેલા બહુવચનના નિયમો. થર્ડની વાત કરીએ. Mr. Patel ખાલી જગ્યા English well, અને અહીંયા છે teach. Mr. Patel ખાલી જગ્યા English well. હવે અહીંયા Mr. Patel એટલે નામ એક વચન, એટલે નક્કી થયું s કે es આવશે. પણ તમે સ્પેલિંગમાં જો ch છે તો પહેલો નિયમ s ડબલ s s h c h o x હોય તો es. તો અહીંયા શું થશે? Mr. Patel teaches. es લાગે. Mr. Patel teaches English well. થર્ડ પછી fourth, my father ખાલી જગ્યા in the bank, અને અહીંયા છે work. So my father ખાલી જગ્યા in the bank. તો father એક વચન, અહીંયા work છે તો work નું works. My father works in the bank. Fourth પછી fifth, I ખાલી જગ્યા my homework regular, અને અહીંયા છે do. તો જોઈ લો કર્તા શું છે? I. માટે અહીંયા શું આવ્યું? I we you they બહુવચન તો મૂળ ક્રિયા એટલે એનું is. એટલે આ તો શું થયું તમારે? અસર્ટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય. હવે જોવાનું છે નેગેટિવ સેન્ટેન્સ.
શું છે? નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. હવે નકાર વાક્ય સામાન્ય રીતે આપણે નકાર બનાવીએ તો આપણે શું લઈએ છીએ સિમ્પલ પ્રેઝન્ટમાં? ડઝ નોટ અથવા ડુ નોટ. આ બેમાંથી કોઈ પણ એક, કાં તો ડઝ નોટ લગાવવાનું કાં તો ડુ નોટ. હવે એની વાક્યરચના જોઈએ તો પહેલા એસ પ્લસ ડઝ નોટ અથવા ડુ નોટ પ્લસ વી પ્લસ ઓ પ્લસ અન્ય પદો. આ પ્રમાણે તમારી એની વાક્યરચના છે. કરતા પછી તરત જ ડુ નોટ લેવાનું કાં તો ડઝ નોટ લેવાનું. અને ખબર કેવી પડે કે ડુ નોટ કે ડઝ નોટ? તો આ બંને જ નિયમો. જો કર્તા તરીકે હી શી ઇટ નેમ એક વચન હોય તો ડઝ નોટ, અને જો કર્તા તરીકે આઈ વિલ દે બહુવચન હોય તો ડુ નોટ. એટલે જોઈ લેવાનું કે કર્તા શું છે. કર્તા પછી ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગેલું હશે તો ડઝ નોટ, અને જો મૂળ ક્રિયા હોય તો ડુ નોટ. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમે વાક્યમાં ડુ નોટ કે ડઝ નોટ નો ઉપયોગ કરો છો તો એના પછીની ક્રિયા હંમેશા મૂળ ક્રિયાપદ જ હશે. ગમે તે તમે ઇંગ્લિશમાં લખતા હો ત્યારે વિચારવાનું કે જો વાક્યમાં ડુ નોટ ડઝ નોટ આવ્યું તો એના પછી હંમેશા મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ થાય. હવે આપણે આ પાંચે પાંચ લેવા બનાવીએ છીએ નેગેટિવ. જેમ કે આપણું વાક્ય છે નેહા સિંગ્સ ધ ભજન એવરી મોર્નિંગ. તો જોઈ શકો તમે અહીંયા નેહા છે, અહીંયા એસ કે ઈએસ છે. તો તમે આ રીતે બનાવશો નેહા does not sing the bhajan every morning. Neha does not sing the bhajan every morning. તો જો શું આવી ગયું? અહીંયા ડઝ નોટ, અને ડઝ નોટ આવે ત્યાર પછી મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ કરવાનો. તો નેહા ડઝ નોટ સિંગ ધ ભજન એવરી મોર્નિંગ. સેકન્ડ છે ધ બોયઝ. તો બોયઝ બહુવચન, તો બહુવચન તો ડુ નોટ. તો ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ daily. The boys do not play cricket daily. તો અહીંયા શું આવ્યું? do not. કેમ? અહીંયા નેહા એક વચન, અહીંયા the boys બહુવચન. આપણે જો નિયમ છે he she it name એક વચન હોય તો s કે es, તો આપણે ત્યાં does not લેવાનું, અને I will they બહુવચન તો મૂળ ક્રિયા એટલે કે do not લેવાનું. તો આ પ્રમાણે તમારે વિચારવાનું. થર્ડ, Mr. Patel does not teach English well. Mr. Patel does not teach English well. Fourth, my father does not work in the bank. તો આ રીતે તમે નક્કી કર્યો છો કે ડુ નોટ ક્યારે ને ડઝ નોટ ક્યારે, અને આ પ્રમાણે તમે નેગેટિવ બનાવી શકો છો. જે મેઇન છે આ મેઇન બે જ નિયમો છે કે કર્તા તરીકે શું છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે એના પછી આપણે જોવાનું છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્ય. અને પ્રશ્નાર્થ વાક્યમાં તમારે શરૂઆતમાં ડુ અથવા ડઝ નો ઉપયોગ કરવાનો. ડુ અથવા ડઝ નો ઉપયોગ કરવાનો. તો અહીંયા તમારે શું વિચારવાનું છે? તો ખાસ કરીને
ત્રીજું શું છે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. હવે ઇન્ટરોગેટિવ બે પ્રકારના WH અને નોન WH. તો સામાન્ય રીતે ઇન્ટરોગેટિવ માં આપણે does અથવા તો do નો ઉપયોગ કરીએ છીએ. does અથવા do. જ્યારે પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ માં સામાન્ય શું લે છે do અથવા does. હવેની વાક્યરચના આ પ્રમાણે હશે. શરૂઆતમાં તમારે does અથવા do લેવાનું પ્લસ s પ્લસ b પ્લસ o પ્લસ અન્ય પદો. v એટલે કે મૂળ ક્રિયાપદ યાદ રાખવાનું અને છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. અન્ય પદો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો નોર્મલી શરૂઆતમાં શું લેશો do અથવા does. તો એ નક્કી કરી દેવાનું આના રીતે જ. જો કર્તા તરીકે he she it name એકવચન હોય તો does અને I will they બહુવચન હોય તો do. તો એ જ પ્રમાણે આપણે અહીંયા બનાવીશું. પહેલું does Neha sing the bhajan every day? Does Neha sing the bhajan every day? Second, do the boys play cricket daily? Do the boys play cricket daily? Third, does Mr. Patel teach English well? Does Mr. Patel teach English well? Fourth, does your father work in the bank? Does your father work in the bank? And fifth, do you do your homework regular? તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હકાર હોય નકાર હોય કે પ્રશ્નાર્થ વાક્ય હોય એને આપણે આ રીતે ચેન્જ કરીએ છીએ. ખાસ યાદ રાખજો સૌથી પ્રથમ શું નક્કી કરશો કે ક્રિયાપદમાં s કે es આવશે કે મૂળ ક્રિયા. તો એના માટે he she it name એકવચન હોય તો does और s કે es વાળી ક્રિયા અને I will they બહુવચન હોય તો મૂળ ક્રિયા. તો આ પ્રમાણે તમે નક્કી કરશો. પછી નેગેટિવમાં તો he she it name એકવચન હોય તો does not, I will they બહુવચન હોય તો do not. એવી જ રીતે પ્રશ્નાર્થમાં he she it name એકવચન હોય તો ખાલી does અને I will they બહુવચન હોય તો do. તો આ થયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો તમારે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્યને ખાસ કરીને તૈયાર કરવાનું અને એના માટે પેલા બહુવચનના નિયમો તૈયાર હોવા જોઈએ. ઓકે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ જોઈશું અને પછી સિમ્પલ ફ્યુચર. થેન્ક યુ.